જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છે? હું પણ મજામાં છું. સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોમાં. હવે આજે છે આહાડી બીજ. તો આહાડી બીજની બધાને હાર્દિક શુભકામના અને જય રામાપીર. અને આજે છે ને આપણે ફાઇનલી ફરજાનું કામકાજ પૂરું થઈ ગયું છે. અને આજે ઘણી જગ્યાએ મેળો હોય, સતરંગ હોય, પરબધામ હોય, પછી તોરણિયા હોય. ને ગુજરાતમાં ઘણી જગ્યાએ મેળો હોય. જગન્નાથ મહારાજની આજ રથયાત્રા નીકળે. અને બાકી ઘણી જગ્યાએ મેળા હોય. તો આપણે છે ને આજે ફાઇનલી ફરજાનું છે ને કામકાજ થઈ ગયું પૂરું કમ્પ્લીટ. અને આજે ઢોર બાંધવાનો છે આપણે અંદર, એટલે કે આજે ગાઉ બધી અંદર બાંધી દેવાની છે. આહાડી બીજની વાટે હતા આપણે, બીજને દિવસે અંદર ગાઉ બાંધવી એમ. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બનાવી છે. અત્યારમાં આપણે છે ને ખેતરમાં જવાનું. હજી તો એક ગાઉ નથી બાંધવાની, અડકમી બાંધવા. હજી આ તો 9 વાગ્યા છે, તડકો કાંઈ ખાસ એવો થયો નથી. ત્યારે તડકો થોડોક વધારે થાય ને ત્યારે અંદર ગાઉ બાંધશું આપણે. તો જો આ રીતનો કંઈક ફરજો છે આપણો ઢોરનો. અને સાફ કટર પણ અંદર મૂકી દીધું છે. આજે નેણ કાપીને ઢગલો થાય પછી ખવડાવવાની. અને આ છે આપણી ગમાણનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. હજી બધું તાજું પડે છે, જોઈ છે કેમ થાય બાંધવાનું. એક દિવસ ઢોર બાંધ્યું, અંદર ગાઉ બાંધી ફરજામાં, પછી ખબર પડે હવે કન્ટિન્યુ ગાઉ બાંધવી કે ન બાંધવી. કેમ કે આ બધું જે તાજું છે, 2 દિવસ જ થયા ભર્યું ને. જો બધું જ તાજું છે. આમ ગણો તો ફરજો અને બધું તાજું છે. કાંઈ વાંધો ને, આપણે ટ્રાય તો કરવાની જ છે ગાઉ બાંધવાની. મુહૂર્ત તો કરી જ દેવાનું છે. પાણી પી લો, પોરો ખાઈ લો. એટલે તો બધાને જય માતાજી. છેલ્લા રાતના દાદાનું સારું કરીને ભજન હાથનું રાખે. આપણે જો હવારમાં વહી આવ્યા તો ખોટું બોલે છો, મને ઉતારવા નથી થયા, ખાલી આટો મારવા આવ્યા. મારે છે ને થોડુંક કામ છે. એને અમારે કાયમ કામ જ હોય. રીંગણા ઉતરી જાય ને પછી કામ ખૂટશે, ત્યાં લગી કામ જ નહીં ખૂટે. આજ નહીં ઉતરી જાય? આજ નદીનું કામ છે? નહીં ઉતરે. આજ નદીનું કામ છે. અધૂરા છે ને પોગી જાય એટલે વાડી જવાનું થાય છે. અધૂરા સા પોગાડી દો, ન પોગે તો વાડી વાત છે. આહાડી બીજ તમારે ક્યાંય મેળા લઈ જવા તો ખોટું હું લઈ કેતા હોય એમ. આહાડી બીજ છે, ગાઉ અંદર બાંધવાની ફરજા. મેળામાં લઈ જવા. મેળો ક્યાં હોય? બધે મેળા હોય, સતરંગ હોય, પરબ હોય, તોરણિયા હોય, બધી રણુજા હોય. લઈ જવા ક્યાં વિચારશે હવે? શોખ કહી દો નથી લઈ જાય એમ વિચારશું. જવું હોય ને ખોટી હું હારે પડતા એટલી બધી. હાલો ને કાંઈક વિચારશું. અત્યારે નવરો નથી હું. તમે નવરાજ ન હોય એ મને ખબર જ હોય. મારે જવાનું મંદિરે, ગામમાં મંદિર છે રામાપીરનું, ત્યાં જવાનું છે. બપોર કેડે જઈશું? બપોર કેડે મેળો પૂરો થઈ જાય, વરસાદ આવે. ક્યાંય નથી મેળો પૂરો થઈ જતો. હાસો વરસાદ આવે તો ભલે ના આવે. લઈ જવાના હોય સારી રીતે રોમ આવે. ખોટું આપણે નોકરું કામ જ કરવાનું. રીંગણા ઉતારવાના રોજે રોજ. કાલે નતા આવ્યા. કાલે એમને કેમ આવી છે. કાલે હું ક્યાંય મેળો ગયો? કાલે કાંઈ મેળો હોય? ક્યાં મેળો હતો કાલે? હા લગી આવ્યા જ નહીં. એક ઘડી ગઈ એમ નહીં, કાલે ક્યાં મેળો હોય? ન હોય તો કાલે હું ગયો ગા લેવા, ગા ભરવા ગયો. ગા લઈને તો 4 વાગે ને તો 3 વાગે ને તો ભાઈ આવ્યા. 3 વાગે માલતા છે ને સવારનો ગયો તો 3 વાગે સેટ આવ્યો. પછી 3 વાગે આવીને ખાધું પીધું, બપોરા કર્યા, રાગ થયા કે હાંજ પડી ગઈ. હું તો જ નથી હુતા એ બધું હાંજ પડી ગઈ. 3 4 5 6 7 8 વાગે અંધારું થાય. 8 વાગે ક્યાં મેળો હોય? રીંગણા ઉતારવાની વાત થાય છે ત્યારે. રીંગણા ઉતારવા ન આવ્યા કાલે આખો દી. પાણી પી લે ને ઠંડી પડી જા, ગરમ થઈ ગઈ. સાંજ રહી જા, મોઢું ધોઈ પેલા. આહાડી બીજ નિમિત્તે વરસાદ આવી ગયો છે અમારે. છે ને દર આહાડી બીજે વરસાદ તો આવે ને આવે છે. 5 સાડા તો 5 સાડા 5 વરસાદ તો પડે છે. અમારે કિશુબેન ધોળમાં રમવા માંડે છે. ઉભી થાય મને રમાય. ગાઉ અંદર બાંધી દીધી છે ફરજામાં. અને અમારે તો આ લકી ઘા છે, ગીર ઘા. ભાગશાળી છે આ ગા અમારે. આ ગાથી શરૂઆત કરી બાંધવા દો ને. આ દેશી કહેવાય, ગીર ગા કહેવાય. કેવાય ગીર ગા કહેવાય, માતાજી કહેવાય. આપણે આ બીજ ના દી મુહૂર્ત કરી નાખ્યું છે. અષાઢી બીજ, અષાઢી બીજ ના દી આપણે ફરજામાં બાંધવાની શરૂઆત કરી દીધી છે. તો અમારે ખોટની છે, લાડકી છે, લાડકી. હાઉ
ખોજી ઘાસો એમ તો ઘરની છે કોઈ છે ને આવડી આમ કરતી ત્યાં- તોફાની હો. આમ, ઈ તો તમે આ બાંધી રાખી એટલે જો આવડી કરતી ને ત્યારથી સમજણી જ ગાત છે જો જો માથે મારી જો એવું નથી આ ઘવડવાની દીધી હતી કેમ કે ઈતળા ને એવું થોડું ઘણું હોય ને એટલે એને ઘવડ આવે જો હા એમાં આગા રે ને ધામેણામાં ઈરાને મારી બેન ને આપી મને નહીં તમારે બે બેન થઈ ગઈ તારી કેવાય હવે હા નંદ કીધી ને મેં મોટી કરી પછી બેન ને દીધી ત્યારે જ આપડા લગ્ન નતા છે ત્યારની આ ગા અહીંયા છે કેટલા વર્ષ થઈ ગયા છે લગભગ 5-6 વર્ષ થયા છે આપડા લગ્ન થયા ને એના 5 વર્ષ થયા તે આપણે હગાઈ નથી આપણા લગ્ન થયા 4 વર્ષ થયા 5 વર્ષ થયા ઘા છે 6 વર્ષ આપણી હગાઈ નથી કરી ને ત્યારની આ ગાયા છે આપણે છે ને સાફ કટરાય મૂકી દીધું છે આ નેલ કટિંગ કરી કટિંગ કરીને આમ ગમણમાં નાખી દેવાનું આખું ફેરવવાનું નહીં અહીંથી કટિંગ કરતું જવાનું નાખતું જવાનું આ ગાને સીધું કટિંગ કરી સીધું ખાવાનું છે એમ કે શરૂ કરવો ખૂટી ગયું એને ખૂટી થોડીક વાર ગઈ આરામ કરવા દેવાને પાણી બાંધી દીધા હમ કઈ વાંધો નહીં પવન છેડો છે મેઘરાજાનું આગમન થતું એવું લાગે છે પહાડી બીચ છે ને એટલે આજ તો વરસાદ આવે છે જ એકવાર તો આવી ગયો સાટ આવી ગયો આવો જ પડે આજ તો રામાપીર વરસાદ લઈને આવે કેમ કે બપોરે જમે ને પછી સળું કરવા આવે એમ કહે છે મેઘરાજા સળું કરાવે એવું હોય એવું હોય કહે એમ જ છે કે એવું નથી મને નથી ખબર એ કઈ બધા સાંભળવું હોય કોમેન્ટ કરજો એવું હોય કે ન હોય આપણને એ કાંઈ ખબર છે નહીં જેને ખબર હોય ને કોમેન્ટ કરી દેજો અને હવે છે ને આપણે વરસાદનો ઘડીક આનંદ લેવી કદાચ આવે એવી શક્યતા છે આવે છે જ ખરા 100%. આ છે ને વાદળ થયા છે ખરેખરના વરસાદ આમ આગળ વરે છે આ બાજુ આવતો નથી હું લેવા આવી હતી અહીંયા હું જાતી હતી નીંદ લેવા હાંઠિયું લેવા વરસાદ આવતો ને એટલે તો મને કે પોદળા ટહળતી જાય છે હા તે ઢાળવા જ પડે ને હવે તબેલો કર્યો છે પોદળા ઢાળ સારો આવતો ને પડે હું તો પોદળા ટહળવા આવી તો ભૂલાઈ ગયું હાંઠિયું લેવા ચાલુ છે વરસાદ આવી જશે તો રોટલા છે એમ કડવા વરસાદ આવે પેલા હાંઠી વાઠી લઈ આવો જા ગેસ ઉપર થાય રોટલા ઢોર ફેરવા તો આજ મુહૂર્ત કર્યું હતું ને તો અત્યારે ધોવાનું કામકાજ શરૂ છે કેમ કે તબેલો ધોવો પડે એવું છે પોદળા થઈ ગયું તળ નાખેલું છે ને એટલે ઢહડીને પાવડેથી આવે ને એટલે ધોવાનું છે ને આપણે તો અહીંયા ગમગુડું આથી ઓટોમેટિક રસકામાં વયું થાય એવી રીતના એને પાઇપ ગોઠવી દીધી છે કેમ કે આમાં ખાતર જ હોય એટલે સીધું રસકામ ખાતર વયું થાય ને અત્યારે આપણે લાઇટ આવી ગઈ છે અને મોટર શરૂ કરી દીધી છે માનસન પપ્પાને એને ધોવાનું શરૂ કરી દીધું છે આ બાજુ મારે ભૌતિકભાઈ હાવણો ફેરવે છે ને કાકા જો પાઇપ લઈ ધોવે છે કે બે નું નાઈ નથી ને એટલે બે ભાઈ વારો આવશે ને કાકા જો હા તો તબેલો એક ટક બાંધ્યા જો આવું કઈ જ નહીં કેમ કે આમાં આપણે કઈ ઢહડીને પોદળા ઢહડવાના હોય નહીં અને જો અત્યારે ગરમી થઈ ગઈ કેમ કે હજી આપણે પંખા ફિટ કર્યા નથી જે લાઇટ ને બધું ફિટિંગ કરવા બાકી છે પંખા ને હોય ને તો પછી ગરમી ન થાય કાઢી દીધા છે ઝાડવા નથી એ પણ ફોન પલ્લી જાય આમ જો મારે મને પલાળે છે માઇક ને બધું પલ્લે છે પણ એને કાંઈ પરવા નથી જોજો ફોન પલ્લી જાય મારે ના ના જો આ બાજુ ધૂળ મૂકેલું છે ને આખી બહાર બધું પાણી જાય છે મેં કીધું એમ રસ્તામાં સીધું આપણે પાઇપ ગોઠવેલી છે સીધું રસ્તામાં વહી જાય એટલે ખાતર હોય તે રસ્તાને મળી રહે ને પાણી મળી રહે બધું મિક્સન થઈને રસ્તામાં જાય છે હવે આ લોકો થોડીક આપણે ધોવા કામે લાગી છે કેમ કે આ કાંઈ હરખું હાવણો ફેરવશે નહીં આવું ધોવે ઘડીક આપણે હાવણો હાથમાં લઈ લેવી એટલે ફટાફટ મસ્ત મજાનો ફરજો સમી નાખી તબેલો જવાનું કામકાજ શરૂ હતું અને સારું કામકાજ હતું ને ત્યાં એક મહેમાન આવી ગયા અને મહેમાનની છે ને આપણે વરાયથી પહેલાં ને વસ્તુ આપી લીધી ને એ અત્યારે દેવા આવ્યા છે કલ્પેશભાઈ કેમ છો મજામાં કલ્પેશભાઈ એકદમ મજામાં કેમ છે બસ મજા કયો છે આ વસ્તુ દેખાડો આવડી તો આ ઘોડે છે ને કલ્પેશભાઈ જ્યારે પહેલું સોંગ બનાવ્યું ને ત્યારે આપણે એને દીધું પહેલું ને બીજું કા પહેલું કે બીજું પેલું ઈવડું ઈ પેલું હા 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 તમારી ચેનલમાં પહેલું પેલું આવડો તે પછી આપણે બે મીકી દે ને એટલે ત્રણ થઈ ગયા 2-3 સોંગ બનાવ્યા ત્યારે ને ઘોડી ના પડી હતી ને મને દર ખેલે કહેતો ફોનમાં તમારે ઘોડી પડી છે લઈ જજો પણ મારા પાસે આવવા જવાનો ટાઈમ હોય કદાચ જાઉં હું નક્કી ન હોય પણ કલ્પેશભાઈ ન મળ્યું એવું થાય અત્યારે છે ને ફાઇનલ એ કાંઈ ઘરે લઈને આવે ઘોડી દેવા પૈસા મારા માનસુબેન જાગી ગયા છે
મોટા થઈ ગયા છે 12 મહિના જોડે આવ્યા ત્યારે સાવ દસ આવ્યા હતા હા ત્યારે હાવ નથી વેચી હવે તો 2 વર્ષ થઈ ગઈ કાબે એ છે ને થઈ જાય મહિના પછી પેલા આવ્યા હતા કેટલા સમય પછી અત્યારે અમને તો ખબર નથી અચાનક આવી ગયા અમે તબેલો સાફ કરતા હતા આપણે ત્યાં બ્લોક ચાલુ જ હતો પછી અત્યારે આપણે અહીંયા બનાવીશું કેમ કે મહેમાન આવી ગયા અચાનક આપણે ક્યારે જાય એનું કઈ નક્કી નથી જઈશું અમે ત્યાં એના ઘરે મેં ને હજી તમે એક વખત ગયા નથી કેમ કે હજી તમે એક વખત એક વખત અમે ક્યાં તમને જસદણ ભાડ્યા હતા અત્યારે રસ્તા જ રેવી છે ત્યાં જ શરબત આવી ગયું છે, આવી જાવ બધા શરબત પીવા. અમારા કલ્પેશભાઈ તડકાને આવ્યા ને એટલે ઠંડુ ઠંડુ શરબત પાઈ દેવી. તડકાને કાઢોડા તડકો સમજો અત્યારે તડકો કાઢો નથી. હવે કાઢોડું હતું પછી ઘડી તેમ વરસાદ આવશે પણ પછી અહીં તો આવ્યું ખાવાનું ને શરબત પાણી પી લેવી અને થોડાક મહેમાનને હાશ પી લેવી. એ ચા પાણી પીવાનું બાકી છે. પાણી પીધું એમાં બધું આવી ગયું આ તોય વાળા બેને બનાવ્યું. કલ્પેશભાઈ આવજો, જય માતાજી. પાછા ક્યારેક ભૂલા પડજો આ બાજુ. તમે આજે અષાઢી બીજે છે ને અમારા ગામમાં રામાપીરે છે ને ભજનનો પ્રોગ્રામ છે. નેજો આજ ચડાવ્યો, મંદિરનું કામકાજ અમારે શરૂ છે અને આયા છે આજે સ્ટેજ પ્રોગ્રામ. સાઉન્ડ વાળા ભાઈ જાય બેઠા. હા ભાઈ સાઉન્ડ વાળા છે, લેરાત સાઉન્ડ. એક ભાઈ આ બાજુ છે. રામ રામ. હા પ્રેમ છે, આ પ્રેમ છે બધા ભાઈ પણ દોસ્તારો નો. ટેણી આવા અમારા ગામના બધા ટેણી. વરસાદ આવી ગયો ધોધમાર. આમ જો કેવો વરસાદ આમથી એટલો વરસાદ એટલો વરસાદ બધા પલ્લી જાય છે. હાલો ભાઈ ભાગવા મોટી હાલો વાગી જાઓ, ઘરે વાગી જાઓ, ઘરે વાગી જાઓ. હાલો. કોઈ ગયા ઘરે આપણે તો મોબાઈલ વોટરપ્રૂફ છે એટલે ઉપર છે નહીં, ટેન્શન કાંઈ છે નહીં. ગમે થતો ને ત્યારે આવી ફોન પડાવી દીધો, ફોન પડાવી દીધો. વોટરપ્રૂફ છે. વરસાદ ધોધમાર અત્યારે પડે છે. વરસાદ સાથે પવન થોડો થોડો છે. અત્યારે પવન રહી ગયો પણ એટલો વરસાદ પડે છે એની વાત જ નહીં. આમ આગળ કઈ દેખાતો નથી એટલો વરસાદ પડે છે. અષાઢી બીજ ના દિવસે વરસાદ ધોધમાર વર્યો હતો ભાઈ. સમજો પણ આમ કે પાણી થામ તો એટલો વરસાદ પડે છે અત્યારે. ફળી એમ કે પાણી થામ તો એટલું પાણી નીકળે છે ત્યારે. વરસાદ બાકા જેટલું બોલાવો છે ભાઈ. વરસાદ ધોધમાર ત્યારે વરસ ફરીથી બાજુ જો આપણે છે ને છત્રી લઈને ધાબે આવ્યા છે. વરસાદ જોવા કેવો વરસાદ વરસ નથી. પવન બહુ નીકળ્યો હોય હેઠળ યાદ આવી. પવન નીકળે છે એની વાત જ નહીં. એમ જો છત્રી હાથમાં રહેતી એટલો પવન નીકળે છે. વાવા જેવું ભાઈ છે ને આપણે માર્ગ હતો ને આખો ભરાઈ ગયો છે. પાણી જાય છે મારે કોર થઈને અડધો માર્ગ ધોવાઈ ગયો. અને આમાં ખેતરમાં કેટલું પાણી ભર્યું છે ને આપણે અત્યારે આવ્યા છીએ આટો મારવા કે કેવો વરસાદ છે ને કેવું પાણી જાય છે. તમને પાણી દેખાડો પૂર બી થઈ ગયો તમારે. જો હા જો પાણી જાય. જો હાલા બાબુ હોય તો આવું છે હાલે તો ભાઈ જો પાણી જાય છે. હા ખાલીએ બોલે છે પાણી હોરા થાય ને પાણી હોરા થાય એમ જાય છે આમાં કાંઠે. થોડીક વાર પેલા જે આપણે રીંગણા ઉતરતા હતા ને ત્યાં અત્યારે જવાના નંદી પાર કરીને. તો ભાઈ આપણે કૂવો ભરાઈ ગયો. જો આખો કૂવો ભરાઈ ગયો છે. પડખે સેલ વાયલું જાય છે અને આ કૂવો આખો ભરાઈ ગયો.